વિદ્યાર્થી મિત્રો, રેઝોનન્સ નીટ એકેડમી અને જ્ઞાન ઝલકના માધ્યમથી હું મેહુલ ધોળકિયા કેમેસ્ટ્રી શિક્ષક ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો આ ટોપિક સેમિનાર ધોરણ 10 ની બોર્ડ 12ની બોર્ડની એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓ માટે છે. ટોપિકનું નામ એટલે જ છે હાઉ ધી જોશ, અને આપણે કહેવું પડે હાય સર. બેસ્ટ ઓફ લક કહેવા કરતાં મેક યોર લક કેવું વધુ ઇચ્છનીય રાખું છું, કેમ કે અહીં આપણે આપણું લક જાતે બનાવવાનું છે. રાખ ભરોસો ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ. રાખ ભરોસો ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ. પક્ષીઓ પાસે ક્યાં હોય નકશા, તોય શોધી લે છે રસ્તાઓ. એમાં આપણી ગુજરાતી પ્રજા પથ્થર તોડીને પણ પાણી કાઢીએ, રણમાં ખેતી કરીએ, પરીક્ષામાં શું સફળ ન થાય. આવા સમયે જ્યારે આપણે રાઈટ ડાયરેક્શનની જરૂર હોય છે, યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય, ત્યારે ફર્સ્ટ ટાઈમ હું વિડીયો લઈને આપની સમક્ષ જ્ઞાન ઝલકના માધ્યમથી આવી રહ્યો છું. રેઝોનન્સ નીટ એકેડમીના અમારા વિદ્યાર્થીઓની સાથે સાથે અન્ય વિદ્યાર્થી મિત્રો પણ આ યોગ્ય ડાયરેક્શનથી આગળ વધી શકે એ અમારો હેતુ છે. સૌથી પહેલાં તો આપણો કોન્ફિડન્સ હાઈ હોવો જોઈએ. ડિપ્રેશન તો ડિક્શનરીમાં જ ન હોવું જોઈએ, અને ટેન્શન હોય તો એ પણ માઇનસમાં હોવું જોઈએ, જેથી વધે તો પણ ઝીરો થાય. એ કદાપી વધી શકે નહીં. ભાઈ, વિચારવું જ હોય તો પોઝિટિવ વિચારો ને નેગેટિવ શું કામ વિચારો? હેઠે હું ને હાકડ હું ભોગવી, નહીં આવડે તો, નહીં પૂછાય તો, ભૂલાઈ જાય તો કરતા મને બધું જ આવડે છે, જેટલું વાંચ્યું છે એ બધું જ યાદ છે, અને વાંચ્યું એમાંથી જ પૂછાય. આવા જ પોઝિટિવ વિચાર રાખીએ તો કે મને બધું જ આવડે છે, જેટલું વાંચ્યું એ બધું જ યાદ છે, વાંચ્યું એમાંથી જ પૂછાશે. આખા વર્ષ દરમિયાન કેટલી મહેનત કરી છે, હવે લાસ્ટ સમયે મગજને ફ્રેશ રાખવું જરૂરી છે, જેથી કરીને પરીક્ષા ટાઈમે મગજ બ્લેન્ક ન થાય. પૂરતી ઊંઘ 8 કલાક રહેવી જરૂરી છે. 24 કલાકમાંથી 12-14 કલાક વાંચતા જ હોય છે, પણ કેટલી કલાક વાંચી એની કરતાં કલાકમાં કેટલું વચાણું એ મહત્વનું છે. ફરીવાર, કેટલી કલાક વાંચી એની કરતાં કલાકમાં કેટલું વચાણું એ મહત્વનું છે. એવરેજ મહત્વની છે. મોટાભાગે વિદ્યાર્થીઓ ચેપ્ટરની શરૂઆતથી અંત તરફ વાંચતા હોય છે, પણ ત્યાં મોટી ભૂલ કરીએ છીએ કે એમ શરૂઆતના સવાલો વધુ આવડશે, અંતના સવાલો ઓછા આવડશે, વાંચવામાં યાદ નથી રહેતા. મહત્વપૂર્ણ ટોપિકને પહેલા વાંચવાના છે. એ ટોપિક ક્યાંથી ખબર પડશે? છેલ્લા 5 વર્ષના પેપરનો અભ્યાસ કરતા ખબર પડે કે ક્યાં ટોપિક મહત્વપૂર્ણ છે. તો ચેપ્ટરના અંતમાં રહેલો ટોપિક જો મહત્વનો હોય તો એને પહેલા વાંચો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકથી લેસ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેન ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ આગળ વધો. મહેનત કરવી જ હોય તો કેમ કરવી? મહેનત इतनी खामोशी से करो कि सफलता शोर मचा दे. મહેનત इतनी खामोशी से करो कि सफलता शोर मचा दे. ઘણું વાંચ્યું છે ભાઈ, ક્યાંય જવાનું નથી, ક્યાંય ભૂલાઈ જવાનું નથી. સેલ્ફ બિલીફ હોવું જોઈએ, સેલ્ફ કોન્ફિડન્સ હોવું જોઈએ. ડોક્ટર વિવેક બિંદ્રાએ સેલ્ફ બિલીફ સિસ્ટમ ઉપર જે સુપર વાત કરી ગુરુ ગોવિંદસિંહ નામના આપણા શીખની, કે ગુરુ ગોવિંદસિંહ 40 શીખની સેનાને 10 લાખ મુગલો સામે લડાવે છે, અને સેલ્ફ બિલીફ સિસ્ટમ કેવી છે? પોતાની સાથે લડેલા 40 શીખને શું કહે છે? ચીડિયા નાલ મેં બાજ લડાવા, ગીદડાનું મેં શેર બનાવવા, ચકલીને બાજ હારે લડાવી દઉં, શિયાળને સિંહ બનાવી દઉં. ચીડિયા નાલ મેં બાજ લડાવા, ગીદડાનું મેં શેર બનાવવા, 1.25 લાખનું એક લડાવા, એકની હારે 1.25 લાખને લડાવી દઉં, તભી ગોવિંદસિંહ નામ કહેલાવા. તો આને કહેવાય સેલ્ફ બિલીફ, આને કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ. याद रखो मित्रों, जितना संघर्ष कठिन होगा, जितना कठिन संघर्ष होगा, जीत उतनी ही शानदार होगी. पेपर लखवानी एक पद्धति जाणवा जेवी, समझवा जेवी छे कि एक वर्ष दरमियान आपणे जे शीख्युं छे, जे समझ्या छे, ए हवे तमारे लखीने अमने परीक्षामां समजाववानुं छे. तो सचोट जवाब लखवा जरूरी छे, आंसर सचोट होवा जोईए. જેમ આપણે જમવા બેઠા હોય ને વિવિધ પ્રકારના ભોજન પીરસાયેલા, એમાંથી સૌથી ભાવતી વસ્તુને સૌથી પહેલા આપણે ખાતા હોઈએ છીએ, એમ સવાલોને પણ એવી જ રીતે જુઓ. સૌથી વધુ આવડે છે સવાલને પહેલા લખો, ત્યારબાદ ઓછા આવડે છે એવા સવાલ લખો. 12 સાયન્સમાં 18 ક્વેશ્ચન પૂછાય છે, થિયરીમાં 50 MCQ પૂછાય છે, તો એ 18 ક્વેશ્ચન પૈકી 10 સવાલ એવા ગોતી લો કે જે તમે સૌથી વધુ આવડે છે, અને એને પહેલા લખો. 3 સેક્શન છે ABC, દરેક સેક્શનનો પહેલો સવાલ એવો પસંદ કરો કે જે સૌથી વધુ આવડે છે, અને સૌથી પહેલા લખો. પેપર ચેક કરવાવાળાના મગજમાં એક ઇમ્પેક્ટ, એક ઇમ્પ્રેશન બનાવો કે સૌથી હોશિયાર વિદ્યાર્થી છે, અને માર્ક્સ પણ સારા કવર કરશો. પેપરનું પ્રેઝન્ટેશન 1 નંબરનું હોવું જરૂરી છે. જેવું તેવું લખેલું પ્રેઝન્ટેશન પેપર ચેક કરવાવાળાના મગજમાં આપણી ખરાબ ઇમ્પેક્ટ પાડે છે. ભૂલથી પણ ઓછો આવડતો સવાલ પહેલા એટેન્ડ કરવો નહીં, ચેક ચાક કરવી નહીં. સૌથી સારો સવાલ પહેલા લખવો,
થોડાક સમય માટે રાખી મૂકશો તો પણ એની મેળે મેળે ટૂંક સમયમાં આપણે યાદ આવી જાય. ધીમે ધીમે આપણે કોન્ફિડન્સ આવી જાય, મેક્સિમમ લખાઈ જાય અને ધીમે ધીમે નહીં આવડતો સવાલ પણ યાદ આવી જાય. એટલે કુલ એન્ડ કામ રહેવાનું છે, તો જ પરીક્ષા દરમિયાન ફ્રસ્ટ્રેટ નહીં થાવ. એન્ડ સમયે, પરીક્ષાના સમયે આગલા દિવસે પેપર ફૂટી ગયાની અફવાથી દૂર રહ્યો. પેપર ફૂટતા નથી, બોર્ડના પેપર કદાપી મળશે પણ નહીં, ફૂટશે પણ નહીં. મોટિવેશનની ખાસ જરૂર હોય છે આપણે આવા સમયે. બર્નિંગ ડિઝાયર, ધગધગતી મહત્વાકાંક્ષા હોય એવા વિદ્યાર્થીઓને દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી. કોઈ પણ વસ્તુ એને ઓછા માર્ક્સ આવે એવું કોઈથી કદાપી થઈ શકતું નથી. કોઈ ભી લક્ષ્ય મનુષ્ય કે સાહસ से बड़ा नहीं, हारा वही जो लड़ा नहीं. કોઈ ભી લક્ષ્ય મનુષ્ય કે સાહસ से बड़ा नहीं, हारा वही जो लड़ा नहीं. જે લડતા નથી એ જ હારે છે. તમે જાતે જ આવું થાવ તે આખી અલગ વસ્તુ છે. બાકી તમને કોઈ તાકાત નથી, તમને કોઈ હરાવી શકે. બહુ ઓછો સમય વધ્યો છે, કરી લો જેટલી મહેનત થાય એટલી, સખત મહેનત કરી લો. લાસ્ટ સમય છે, લક્ષ્ય નક્કી કરો. સેટ યોર ટાર્ગેટ, સેટ યોર ગોલ એન્ડ શૂટ ઇટ. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન ચૂકી જાઓ તો માફ છે, પણ નિશાન જ જે નીચું તાકે છે એને કેમ માફ કરી શકાય? સેટ યોર ગોલ, સેટ યોર ટાર્ગેટ એન્ડ શૂટ ઇટ. ફરીવાર બેસ્ટ ઓફ લક નહીં પણ મેક યોર લક. તમારું ભાવિ તમે જાતે બનાવો, મહેનત કરો, જાત ઉપર કોન્ફિડન્સ લાવો અને પરીક્ષા દેવા જાઓ. વધુ માહિતી માટે કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના. અમરેલી રેઝોનન્સ નીટ એકેડમી દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રેશ કોર્સ પરીક્ષાના બીજા જ દિવસથી એટલે કે 17 તારીખથી ક્રેશ કોર્સ શરૂ કરી રહ્યા છે. 6 કલાકનું ટીચિંગ, 3 સબ્જેક્ટ 2 કલાક ભણાવવામાં આવશે. અને આ એડમિશન માટે વોટ્સએપ કરો અથવા કોન્ટેક્ટ કરો. મોબાઈલ નંબર 90 33 23 97 71. જય હિન્દ, વંદે માતરમ.